ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, હું જયેશ ઉતાણી આપ સૌનું ઓનલાઈન વિડીયો લેક્ચર્સમાં હાર્દિક સ્વાગત કરું છું. તો લાસ્ટ ટાઈમ યાદ છે આપણે શું ભણ્યા હતા? અડધા ભૂલી ગયા છે લો. શું ભણ્યા હતા એ યાદ નથી? યાદ છે એમ? સરસ. ચાલો, તો લાસ્ટ ટાઈમ જે આપણે છે સ્વાધ્યાય 3.4 એટલે કે લોપની રીત ઉપરથી કુટ પ્રશ્નો સોલ્વ કરતા 8, 9 અને 10 ત્રણ કુટ પ્રશ્નો સોલ્વ કર્યા હતા. એક ઉદાહરણમાંથી લીધેલું હતું, બે સ્વાધ્યાયમાંથી લીધા હતા. હવે ત્યાર પછી આગળ જઈએ તો કે એના પછીનો કુટ પ્રશ્ન એટલે કે 11મો કુટ પ્રશ્ન પહોંચ્યા આપણે. હવે કયા કુટ પ્રશ્ન ચાલે છે? બધા લોપની રીત ઉપરના, કે જેમાં ઉકેલ છે શોધશું આપણે, લોપની રીતે જ શોધશું. ઓકે, ચાલો ચેક કરો 11માં રકમ. તો કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે, વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. તો તે સંખ્યા શોધો. હવે જો જ્યારે અદલા બદલીનો દાખલો આવે, અંકોની અદલા બદલી કરીએ ત્યારે પહેલાં તો એક કોન્સેપ્ટ આખો સમજી લઈએ. જેમ કે મારી પાસે 2 અંકની એક સંખ્યા છે, જેમ કે 56. કઈ સંખ્યા છે 2 અંકની? તો કે 56. આ કોન્સેપ્ટ ચોથા ચેપ્ટરમાં આવી જ ગયો છે. આ 56 ને મારે લખવું તો આમ લખી શકાય 50 + 6, અને 50 ને આવું લખી શકું 10 × 5 + 6. તો કે હા, આ 6 આપણા માટે કોણ છે? એકમ છે. 5 આપણા માટે કોણ છે? તો કે દશક છે. તો અહીંયા 5 ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? મૂળ સંખ્યા બરાબર સંખ્યાનું સૂત્ર બનાવીએ આપણે, કે સંખ્યા બરાબર 10 × 5 આપણા માટે શું છે? તો કે દશક છે. 6 આપણા માટે શું છે? તો કે એકમ છે. બસ આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, કે જ્યારે તમને એકમનો ને દશકનો અંક આપી દીધો હોય તો સંખ્યાનું સૂત્ર શું થાય? તો કે દશકની હારે 10 ગુણવાના, એકમની હારે કાંઈ ગુણવાનું નહીં, વત્તા એકમ મૂકી દેવાનું. 10 × દશક વત્તા એકમ. શું? 10 × દશક વત્તા એકમ. બહુ સિમ્પલ સૂત્ર છે મૂળ સંખ્યાનો. કોઈ પણ સંખ્યાની અંદર 2 અંક આવતા હોય, એકમ અને દશક. સમજાઈ ગયું? દશક એટલે સ્થાન કિંમત 10 ગણાય એટલે 10 × દશક થાય. એકમની સ્થાન કિંમત 1 ગણાય એટલે ફક્ત એકમ આવીને. ઓકે, ચાલો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. આ સૂત્ર તમને વસ્તુ યાદ રહી ગઈ વ્યવસ્થિત. આ ખાસ સૂત્ર લખી રાખજો, આની ઉપરથી MCQ બહુ પૂછે એક્ઝામમાં. ઘણીવાર એમ કે દશક જે છે એ x છે, એકમ છે એ 2x છે, તો સંખ્યા શોધો. આવા MCQ કરાવવાના છે છેલ્લે, પણ પહેલાં વખતે કહી દો આવા. તો જો સંખ્યા બરાબર 10 × દશક, દશક x આપ્યો, વત્તા એકમ, એકમ 2x આપ્યો. 10 × x એટલે 10x વત્તા 2x, તો શું જવાબ આવશે? તો કે 12x જવાબ આવશે. આવા ઘણા ટાઈપના બને. દશકની જગ્યાએ y આપી દે, હજુ દશક y આપી દીધો હોય અને એકમ x આપી દે તો શું થશે? તો કે અહીંયા y આવશે, અહીંયા x આવશે. આ જવાબ કેવા છે? કે 10y વત્તા x. પૂરું. આવાય બને. જુદી જુદી કિંમતો આપે. x ની જગ્યાએ અહીંયા x, y, p અથવા કોઈ સંખ્યા આપી દે. સંખ્યા લગભગ ન આવે તમને 1, 2, 3 એવું કંઈ. હા, અહીંયા કોઈ બેમાંથી એક જગ્યાએ સંખ્યા આપી શકે, જેમ કે દશક બરાબર x, એકમ બરાબર 5. તો સૂત્ર શું બનશે? સંખ્યા બરાબર 10 × દશક એટલે 10 × x વત્તા એકમ એટલે 5, તો 10x વત્તા 5 આવું બની શકે. અથવા અહીંયા કિંમત આપે ને અહીંયા x આપે. ટૂંકમાં તમારે એક જ વસ્તુ યાદ રાખવાની. શું? તો કે આ મેઇન સૂત્ર. આમાં જે દશક એકમ આપે એની કિંમત મૂકી દો, જવાબ ગોતી લો. હવે તો કે હવે આપણે આપણા દાખલા ઉપર આવી જઈએ. કેટલામો દાખલો? તો કે 11મો દાખલો. રકમ તો તમારી પાસે સામે જ છે. સૌથી પહેલા એને શું કીધું? 2 અંકની સંખ્યા છે, એટલે 2 અંકની સંખ્યા તમે ધારશો શું?
એકમ અને દશક. ધારો કે 2 અંકની સંખ્યાનો દશકનો અંક બરાબર x, એકમનો અંક બરાબર y. ઓકે, દશકને x માની લીધું, એકમને y માની લીધું. સાથે સાથે મૂળ સંખ્યા શોધી નાખશું. આ મૂળ સંખ્યાનો શબ્દ શું કામ કીધો સંખ્યાની બદલે? કારણ કે એને પછી હું કીધું રકમમાં તો કે અદલા બદલી કરવાની છે. અદલા બદલી કરશો એક નવી સંખ્યા મળશે, એટલે આપણા માટે 2 સંખ્યા થઈ. તો કે બંને જગ્યાએ એમ ન લખાય ને સંખ્યા. એટલે પહેલી સંખ્યા છે ઓરિજિનલ છે અને મૂળ સંખ્યા કીધી, પછી છે ને નવી સંખ્યા કહેશું. તો કે 10 ગુણ્યા દશક વત્તા એકમ. ચાલો, દશક કેટલો છે તો કે x, એટલે કે 10x. એકમ કેટલો છે તો કે y. આ આપણને મળી ગઈ મૂળ સંખ્યા. હવે એને પહેલું જે વાક્ય આપ્યું એનો ઉપયોગ કરીએ કે અંકોનો સરવાળો 9 છે. અંકોનો સરવાળો 9 છે. અંકો એટલે આ બંનેનો x અને y નો સરવાળો, તેથી x વત્તા y બરાબર 9. પહેલું સમીકરણ તો બહુ ઇઝી બન્યું. બંનેનો સરવાળો 9 છે એટલે x વત્તા y 9. હવે એને શું કીધું તો કે હવેનો જે ટોપિક છે, હવેનું વાક્ય છે એમાં અંકોની અદલા બદલી વિશે વાત આવે છે. તો એ વાક્ય સીધું નહીં લખીએ, પહેલા તો આપણે અદલા બદલી કરશું કે અંકોની અદલા બદલી કરતા તો કે હવે દશકનો અંક શું થઈ જશે? પહેલા દશકનો અંક x હતો, તો હવે અદલા બદલી કરશું એટલે કે ઉલટાવી નાખશું. xy જે સંખ્યા એને yx કરી નાખશું. તો કે હવે દશકની જગ્યાએ y આવી જશે, એકમની જગ્યાએ x આવી જશે. થઈ ગયું રૂપાંતર. ઓકે, હવે આપણે આગળ સોલ્વ કરીએ. તો કે હવે એને શું કીધું છે કે સંખ્યા, કઈ સંખ્યા તો કે સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. તો કે પહેલા સંખ્યા 9 ગણા કીધા, સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. શાંતિથી અને સમજો બહુ નિરાતે. સંખ્યાના 9 ગણા, સંખ્યા એટલે કોના હતા કે મૂળ સંખ્યાના 9 ગણા. તો કે 9 ગુણ્યા મૂળ સંખ્યા કરતા મળતી સંખ્યા, એટલે કે આ સંખ્યા મળી એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા, એટલે કે બરાબર એની કરતા 2 ગણી છે. એટલે કે 2 ગુણ્યા નવી સંખ્યા. મૂળ સંખ્યા 9 ગણા, એ નવી સંખ્યાના 2 ગણા જેટલી છે. નવી સંખ્યા કરતા 2 ગણી છે. તો કે 9 ગુણ્યા મૂળ સંખ્યા બરાબર 2 ગુણ્યા નવી સંખ્યા. ચલો હવે કિંમત મૂકે 9, મૂળ સંખ્યાની જગ્યાએ 10x વત્તા y. નવી સંખ્યાની જગ્યાએ શું આવશે તો કે નવી સંખ્યા ક્યાં છે આપણી? એક જ બેટો, આપણે નવી સંખ્યા જ રહી ગઈ, લખી નાખીએ. નવી સંખ્યા બરાબર 10 ગુણ્યા દશક વત્તા એકમ. તો હવે દશક કોણ છે તો કે y છે, એટલે કે 10y વત્તા x. આ સંખ્યા સાથે શોધી નાખવાની હો, આ બે લખ્યા પછી. અને પછી આપણે વાક્યનો ઉપયોગ કરવાનો. તો કે નવી સંખ્યા આપણા માટે છે 10y વત્તા x. હવે સિમ્પલ ગુણી નાખો, સોલ્વ થઈ જશે. 90x વત્તા 9y, 10 દૂને 20x વત્તા 2x. ઓકે એક મિનિટ. 20y વત્તા 2x, 2 ને માઇનસમાં લાવો, શું થશે તો કે 90x વત્તા 9y ઓછા 20y ઓછા 2x બરાબર 0.
90x માંથી 20y બાદ કરીએ, 90x માંથી 2x બાદ કરીએ તો અહીંયા આપણે સમીકરણ લખીએ 88x ઓછા 9y માઇનસ 20y તો કે માઇનસ 11y બરાબર 0. હવે આ બેમાંથી કંઈ કોમન આવે છે તો કે હા 11 કોમન આવે છે તો 8x ઓછા y 11 8 11 1 1 તો લખાય નહીં 11 આના છેદમાં વયા જશે તેથી 8x માઇનસ y બરાબર 0 ભાગ્યા 11 તેથી 8x માઇનસ y બરાબર 0 સમીકરણ નંબર 2. હવે તો સીધું જો આમાં પ્લસ y છે આમાં માઇનસ y ડાયરેક્ટ સોલ્વ કરી નાખો 1 અને 2 નો લગ કરતા પહેલું શું છે તો કે x વત્તા y બરાબર 9 બીજું છે 8x ઓછા y બરાબર 0 ડાયરેક્ટ y કેન્સલ થયો x અને 8x ભેગા થાય તો 9x થશે 9 ને 0 ભેગા થાય તો ટોટલ 9 થશે x ની કિંમત ગોતીએ તો 9 છેદમાં જશે x બરાબર 9 ભાગ્યા 9 એટલે x બરાબર 1 આવશે. હવે x ની જે કિંમત છે આપણે 1 માં મૂકશું x ની કિંમત ક્યાં મૂકી દેશું 1 માં તો કે x વત્તા y બરાબર 9 તેથી 1 વત્તા y બરાબર 9. હવે તમને બધાને આવડે છે 1 ક્યાં જશે માઇનસમાં જશે y બરાબર 9 ઓછા 1 તો તે y બરાબર 8 આવી જશે. ફાઇનલી આપણે છેલ્લે પ્રશ્ન શું પૂછ્યો તો તે સંખ્યા શોધો. સંખ્યા શોધવાની છે મૂળ સંખ્યા તો કે હવે આપણે મૂળ સંખ્યા ગોતી લઈએ બાજુમાં કે મૂળ સંખ્યા બરાબર શું સૂત્ર છે 10x વત્તા y 10 x ની જગ્યાએ શું મળ્યું છે આપણને 1 y કેટલો મળ્યો છે આપણને 8 10 એકા 10 અને 8 એટલે કે 18 આવશે. તો મૂળ સંખ્યા જે કઈ છે મૂળ સંખ્યા એ 18 છે. ચેક કરો બેના અંકોનો સરવાળો કરશો તો 9 આવશે પછી આની અદલા બદલી કરશું તો 81 થશે આના 9 ગણા કરવાના એટલે બધું થઈ જશે. ઓકે ચાલો તો અહીંયા આપણો આખો દાખલો કમ્પ્લીટ થાય છે. ઓકે આવો જ એક સંખ્યાને લગતો હજી એક દાખલો છે એક તો એ તમારા ઉદાહરણમાં આપેલો છે અને ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એમાં શું ઇમ્પોર્ટન્ટ છે હવે આપણે શીખવાના છીએ દાખલામાં શું અલગ છે આ દાખલા કરતાં તો કે હવે કેટલામો દાખલો પહોંચ્યા છીએ તો કે 12મો દાખલો. ચલો આ લખાઈ ગયું છે બધાને ધારવાનું તો આવું જ આવશે એટલે અત્યારે હું બધું રાખું જ છે એમને એના પછી દાખલામાં આ જ ધારવાનું આવશે એટલે ધારવાનું મેં કાઢ્યું નથી કાંઈ એ બધું સેમ ટુ સેમ રાખ્યું છે. હવે રકમ બદલાઈ જશે ખાલી 11મો દાખલો કમ્પ્લીટ થયો. હવે 12મો દાખલો ચલો 12મા રકમ જોઈ લો પહેલા શું કહે છે 12મા રકમ તો કે 2 અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાના સરવાળો 66 છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત શું જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો અને આવી કેટલી સંખ્યાઓ છે. તમે તો કહેશો કાંઈ અલગ નથી સેમ આના જેવું જ છે. હા આના જેવું જ છે પણ તફાવત ક્યાં આવે હમણાં તમને કહીશ. સૌથી પહેલાં આપણે શું ધારશું ધારો કે 2 અંકની સંખ્યાનો દશકનો અંક x એકમનો અંક y તેથી મૂળ સંખ્યા બરાબર 10x વત્તા y અહીંયા સુધી કોમન. હવે સાથે સાથે અંકોને અદલા બદલી કરી નાખી પહેલેથી જ એને કારણ કે એણે શું કીધું છે કે સંખ્યા અને અંકોની અદલા બદલી કરતાં મળતી નવી સંખ્યા જે છે એ બંનેનો સરવાળો કરીએ તો 66 આવે છે. તો આપણે એ જ ગોતી લઈએ. હવે અંકોની અદલા બદલી કરતા અંકોની અદલા બદલી કરતા હવે દશક શું થઈ જશે તો કે દશકની જગ્યાએ x આવી જશે દશકનો અંક બરાબર x અને એકમ શું થઈ જશે તો કે એકમનો અંક બરાબર y થઈ જશે એકમનો અંક બરાબર y.
તેથી નવી સંખ્યા બરાબર સૂત્રનો અંકો ચાલશે 10x + y, સોરી x y બરાબર બદલ્યા જ નહીં, અહીંયા y ને અહીંયા x, આની સાથે 10 ગુણાશે 10y + x, જો આખું ઉલટાઈ જ છે, અહીંયા 10x + y હોય તો અહીંયા ઊંધું થઈ જાય 10y + x, xy ની જગ્યાએ ઇન્ટરચેન્જ થઈ જાય. હવે એને આપેલું વાક્ય લખીએ કે સંખ્યા અને એટલે કે આપણે જો આપણી ભાષામાં લખીએ બંનેનો સરવાળો કોનો મૂળ સંખ્યા નવી સંખ્યાનો, તો કે મૂળ સંખ્યા અને નવી સંખ્યાનો સરવાળો, મૂળ સંખ્યા અને નવી સંખ્યાનો સરવાળો 66 છે અથવા 66 થાય છે. ચલો કરો બેયનો સરવાળો, તો કે 10x + y + 10y + x બરાબર 66. આ 10x અને x તો કે 11x, y અને 10y તો કે 11y બરાબર 66. આ બેમાંથી 11 કોમન કાઢી લઈએ તો વધશે x + y, 11 ને જવા દઈએ છેદમાં, x + y બરાબર 66 ભાગ્યા 11, 11 છક 66, તેથી x + y બરાબર 6, સમીકરણ નંબર 1. હવેનું વાક્ય વાંચો તમે. હવેનું વાક્ય શું કીધું છે, તો કે જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય, તફાવત એટલે બાદબાકી થાય. શું તફાવત એટલે બાદબાકી થાય? તો આમાં તો કીધું જ નથી આપણને કે દશકનો અંક મોટો કે એકમનો અંક મોટો, તો બાદબાકી કેમ લેશું? x - y લેશું કે y - x? એવું કાંઈ ખબર નથી આપણને. હા, તમને એવું કહી દીધું દશકનો અંક જ મોટો છે તો આપણે x - y લઈએ. એમ કીધું હોય કે એકમનો અંક મોટો છે તો આપણે y - x લઈએ. આમાં તો કાંઈ કીધું જ નથી. તો આમાં આપણે પહેલાં એક વસ્તુ લેવી પડશે કે અંકોનો તફાવત 2 છે. કેટલો છે? તેથી x - y બરાબર 2, સમીકરણ નંબર 2, અથવા y - x બરાબર 2, સમીકરણ નંબર 3. આમાં બંને વસ્તુ આપણે ધારવી પડશે. કાં તો x - y નો જવાબ 2 આવશે, કાં તો y - x નો જવાબ 2 આવશે. આપણને ખબર છે નહીં, આપણે બંને ઓપ્શન સ્વીકારવા પડશે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? ચલો પહેલા આપણે 1 અને 2 નો લોપ કરશું. કોનો લોપ કરશું? પહેલા 1 અને 2 નો. તો કે 1 અને 2 નો લોપ કરતા 1 અને 2 નો લોપ કરી, ધારો કે શું થશે? પહેલા x + y બરાબર 6 અને બીજું સમીકરણ છે x - y બરાબર 2, માઇનસ પ્લસ માઇનસ x બંનેમાંથી એક મિનિટ આમાં મુકા માઇનસ પ્લસ કરીએ. આપણે ડાયરેક્ટ ઉડે જ છે, સીધું y ઉડે છે પછી y ને જ ઉડાડી નાખીને સીધું x ને x 2x, 6 ને 2 8, તેથી x બરાબર 8 ભાગ્યા 2 એટલે x બરાબર 4. જો x 4 થશે તો x ની કિંમત મૂકી દો ક્યાં? જો 1 અથવા 2 માં જ મૂકજો, 3 માં નહીં મૂકવા. 3 નો અત્યારે આપણે ઉપયોગ નથી કરતા, 1 અને 2 નો જ ઉપયોગ કરીએ છીએ. કિંમત આપણે 1 માં જ મૂકી લે, સહેલું જ પડે. x ની કિંમત 1 માં મૂકતા તો કે x + y બરાબર 6, x ની જગ્યાએ 4 મૂકી દઈએ, 4 માઇનસમાં જશે એટલે 6 માંથી 4 જાય તો કેટલા વધશે? તો કે 2. તેથી મૂળ સંખ્યા બરાબર 10x + y, તો કે x ની જગ્યાએ મળ્યું 4, y ની જગ્યાએ 2, 10 ચોક 40, 40 ને 2 42. એટલે પહેલી વખત આપણે જે મૂળ સંખ્યા ગોતી શું મળી આપણને? તો કે 42 મળી. હવે બીજો ઓપ્શન લઈએ કે 1 અને 3 નો લોપ કરતા હવે જો 1 અને 3 લખો તો થોડુંક ધ્યાન રાખવું પડશે. ત્રીજામાં પહેલા y આવે છે ને પછી x આવે છે, તો આને આપણે એમ લખીએ y પહેલા ને પછી x, તેને આપણે આમ લખીએ y + x બરાબર 6, કારણ કે પ્લસમાં જ છે ને. તમે x + y લખો કે y + x, એમાં કંઈ ફરક નથી પડતો.
આને ઊંધું લખો તમારે એવું કરવું પડે -x + y કરવું પડે. ત્યાં તમે ભૂલ કરવાની શક્યતા કરો એવું બની શકે. એ જગ્યાએ આપણે આને આમ લખી નાખીએ, આનાથી કાંઈ ફેર નથી પડતો. તમે 1 + 2 બોલો કે 2 + 1 સરખું જ થાય ને, એટલે આને આપણે આમ લખી નાખ્યું. ઓલામાં સરખું ન થાય, y - x ને x - y બે વસ્તુ બદલાઈ જાય એટલે. ઓકે, તો આ સમીકરણને આપણે આમ લખી નાખીએ y + x = 6. અને પછીનું કયું છે ત્રીજું, તો કે y - x = 2 થશે. પહેલા જેવું બધું, પણ અંક ઉલટાઈ જશે આખા. અહીંયા થશે 2y 8, તેથી y = 4 આવશે. આની જેમ જો 8/2 સેમ ગણતો નથી હું ખાલી. અને y ની કિંમત પાછી ક્યાં મૂકશું કે 1 માં જ મૂકશું. y ની કિંમત 1 માં મૂકતા તો કે x + y = 6, તેથી x + 4 = 6. સેમ આ જ ગણતરી આવી, ખાલી x ની બદલે y થઈ ગયું, y ની બદલે x. તેથી x = 6 માંથી 4 જાય તો x = 2. એટલે બે પોસિબિલિટી છે. હવે આમાં મૂળ સંખ્યા ગોતીએ તો મૂળ સંખ્યા બરાબર 10x + y. x ની જગ્યાએ 2 મૂકી દઈએ તો કે 10 દૂને 20 + y ની જગ્યાએ 4 મૂકશું તો કે 20 ને 4 24. તેથી માંગેલ સંખ્યાઓ કઈ કઈ આવશે? 42 અથવા 24 છે. બે શક્ય છે ને, બે માંથી ગમે એક જવાબ આવી શકે. એને કોઈ સ્પેસિફાઈ કર્યું નહોતું, એટલે 42 આવી શકે, 24 આવી શકે, બંને જવાબ શક્ય છે. ઓકે, એટલે બે જવાબ લખી રાખશું, 42 અને 24. કમ્પ્લીટ. આ દાખલો થોડોક લેન્ધી પડી જાય, 4 માર્કમાં પૂછવો હોય તો આરામથી આ દાખલાને પૂછી શકાય. ઓકે, કેટલા માર્ક્સ માટે છે આ દાખલો? તો કે 4 માર્ક્સ માટે છે આ દાખલો. ઓકે, કારણ કે આમાં 2 વખત સોલ્વ કરવાનો આવશે. પહેલા જે આવશે એ 1, 2 ને સોલ્વ કરશો એટલે 42 જવાબ મળશે. પછી 1 અને 3 ને સોલ્વ કરશું તો 24 જવાબ મળશે, અને બંને જવાબ શક્ય છે. ઓકે, ચલો ગુડ. તો કેટલામો દાખલો કમ્પ્લીટ થયો? હવે આપણો 12મો દાખલો કમ્પ્લીટ થયો. હજી એક દાખલો આપણે જોઈ લઈએ. જોઈ લેવો છે ને હજી? સરસ, ચાલો. તો હજી એક 13મો દાખલો આપણે હવે જોઈ લઈએ. ઓકે, પેલા નોટ ડાઉન કરી લો આખો દાખલો ઝડપથી. બધા દાખલાની પ્રેક્ટિસ કરતા રહેવી. પ્રેક્ટિસ નહીં કરો તો કોઈ પ્રશ્નો સોલ્વ કરતા નહીં આવડે. ખાસ ધ્યાન રાખજો. સમીકરણની તો પ્રેક્ટિસ કરવાની જ છે, સાદા લોપની રીત, આદેશ રીત, સાથે સાથે કૂટ પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે. તમે કૂટ પ્રશ્નની પ્રેક્ટિસ કરશો ને એટલે સાદા સમીકરણ આપમેળે સોલ્વ નહીં કરવો પડે, ઓલરેડી આમાં આવી જ જશે. હા, સ્પેશિયલ ટાઈપનો રૂટવાળા અને પોઈન્ટવાળા બધા હોય તો થોડુંક ધ્યાન આપવાનું, એમાં પ્રેક્ટિસ કરી લેવાની પછી. ઓકે, ચલો. તો 13મો દાખલા ઉપર જઈએ હવે આપણે. ચલો ચેક કરો 13મા દાખલા રકમ શું આપી છે. તો કે એક મીનાબેન છે. કોણ છે? તો કે મીનાબેન ક્યાં જાય છે? બેંકમાં જાય છે. શું કામ? તો કે 2000 રૂપિયા જોતા હતા, એટલે ત્યાં જઈને શું કહે છે કે મને તો ખાલી 50 ને 100 ની જ નોટ જોઈએ, બાકી એકેય નોટ જોતી નથી. અને સામે જે બેંકમાં મળે છે એ 50 ને 100 ની જ નોટો મળે છે, અને નોટ ગણી તો એની પાસે 25 નોટ થઈ. તો હવે આપણે એમ કહેવાનું છે કે એની પાસે કેટલી 50 ની હશે, કેટલી 100 ની હશે. ચાલો જોઈ લો રકમ. મીના રૂપિયા 2000 ઉપાડવા માટે બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર રૂપિયા 50 અને રૂપિયા 100 ની નોટ જ જોઈએ છીએ, એની સિવાય એકેય નોટ નથી જોતી, 50 100 સિવાયની. તો એને કુલ 25 નોટ મળી. તો તે રૂપિયા 50 ની રૂપિયા 100 ની એને કેટલી નોટો મળી હશે? ચાલો બેયને ધારી લેશું. ધારો કે રૂપિયા 50 ની નોટની સંખ્યા, 13મો દાખલો. ધારો કે રૂપિયા 50 ની નોટની સંખ્યા બરાબર x
ધારો કે 50 રૂપિયાની એક્સ નોટ મળે, કેટલી છે આપણને નથી ખબર ને, એટલે એક્સ માની લઈએ છીએ. અને રૂપિયા 100ની નોટની સંખ્યા તેને આપણે વાય માની લઈએ છીએ. બંને જાણતા નથી, આપણે નથી એક્સ જાણતા નથી વાય, બંને ધારી લીધું. હવે એને જોવે છે કેટલા રૂપિયા, તો કે એને 2000 જોવે છે. ધારો કે 50 એને 10 નોટ આપે તો રૂપિયા કેટલા થાય? એની પાસે 500 રૂપિયા જ થાય. સમજાય છે? 50 ની 10 આપે તો એને 500 રૂપિયા જ થાય. 50 ની 20 આપે તો 1000 રૂપિયા થાય. 50 ની 5 આપે તો 50 5 250 રૂપિયા થાય. ટૂંકમાં જેટલી નોટ હશે એને ગુણ્યા 50 હશે, એ નોટની કિંમત મળશે. તો કે હવે આપણે એની ઉપરથી સમીકરણ બને કે કુલ રૂપિયા કેટલા લે છે, નોટની જે કુલ કિંમત છે એ રૂપિયા 2000 છે. 50 રૂપિયાની કેટલી નોટ મળે છે ને એક્સ, તો કે 50x આટલા રૂપિયા મળ્યા હશે. 100 રૂપિયાની કેટલી મળે છે, તો કે ને વાય, એટલે 100y રૂપિયા મળ્યા હશે. કુલ થઈને કેટલા થાય છે, તો કે 2000. હવે આમ તો કંઈ વાંધો નહીં, પણ આમાં જો આ રકમમાંથી 50 કોમન કાઢી શકાય, બેમાંથી 50 કોમન નીકળે છે, અને પાછું આને 50 વડે ભાગી પણ શકાય છે. જો અહીંથી કોમન નીકળી શકતું હોય, એ સંખ્યાને આના વડે ભાગી શકાતું હોય તો કોમન કાઢી લેવાનું, સમીકરણ બહુ ટૂંકું થઈ જશે. 50 કોમન લઈ લઈએ તો કે અહીં x વધશે, 50 દુ 100 બરાબર 2000. 50 આવવા દઈએ છેદમાં, તો કે x વત્તા 2y બરાબર 2000 ભાગ્યા 50. 0 0 કેન્સલ, 5 ચોકુ 20 એટલે 0 લાગશે 40. પહેલું સમીકરણ શું આવ્યું? x વત્તા 2y બરાબર 40, સમીકરણ નંબર 1. ઓકે, હવે બીજું એને એવું કીધું હતું કે કુલ નોટ જે એને મળે છે 25 નોટ જ મળે છે. તો હવે આપણે એવું લખશું કે કુલ નોટની સંખ્યા 25 છે. તો કે 50 ની કેટલી નોટ હતી x, 100 ની કેટલી નોટ હતી y, આ બેનો સરવાળો કેટલો આવશે? 25. બહુ સાદું સમીકરણ થઈ ગયું, x વત્તા y બરાબર 25, સમીકરણ નંબર 2. હવે આને સોલ્વ કરતા કોને ન આવડે? ડાયરેક્ટ બાદબાકી કરો, x ઉડી જશે, 2y માંથી y જશે તો y વધશે, 40 માંથી 25 બાદ થશે એટલે 15. સીધો જવાબ લખશો લોપ કરતા. 1 અને 2 નો લોપ કરશો એટલે પહેલા તમને y મળશે, y બરાબર 15. y ની કિંમત બીજામાં મૂકી દે, વધારે સહેલું થશે. 15 બાદબાકીમાં જાય, 25 માંથી 15 જાય તો 10, તેથી x બરાબર 10. લોપની તમારે જાતે કરવાનું છે, બહુ સિમ્પલ દાખલો છે. એટલે છેલ્લે વાક્ય ઉમેરવાના છે, તેથી નીચે પૂરું કરી નીચે વાક્ય ઉમેરવાનું કે રૂપિયા 50ની નોટની સંખ્યા બરાબર 15, સોરી 50 નોટ એને 10 મળી છે, અને રૂપિયા 100ની નોટની સંખ્યા બરાબર 15. અહીં આપણો દાખલો કમ્પ્લીટ થાય છે. ઓકે, ચલો ઝડપથી આ નોટ ડાઉન કરી લો પહેલા આ દાખલો. ઓકે, ચાલો તો આજે અહીંયા સુધી રાખશું. બે સરખા ટાઈપના દાખલા ગણ્યા, અંકોની અદલાબદલી વાળી બહુ ઇમ્પોર્ટન્ટ દાખલા છે બંને, કારણ કે અદલાબદલીમાં ઘણી બધી મિસ્ટેક થતી હોય છે. અને એક આપણે સિમ્પલ દાખલો જોયો, આમાંય છે તો ઘણું બહુ સરસ દાખલો, આ વસ્તુમાં ભૂલ પડવાની શક્યતા રહે. આ ભાગમાં 50 ગુણ્યા x કરવાનું, 100 ગુણ્યા y કરવાનું તો 2000 મળશે ને x વત્તા y નો સરવાળો 25 છે. ખાસ ધ્યાન આપવાનું છે. ઓકે, તો આજનું જે આપણું હોમવર્ક છે, કરાવેલ 3 દાખલા જે છે એ 2 વાર લખવાના છે, અને પ્રેક્ટિસ બુકમાંથી 3.4 માંથી પ્રશ્ન નંબર જે 2 બાકી રહ્યા હતા, 6ઠ્ઠો અને 7મો, બાકીના બધા લાસ્ટ ટાઈમ તમને હોમવર્કમાં આપી દીધા હતા. ઓકે, તો આ 2 પ્રશ્નો સોલ્વ કરવાના છે. કમ્પ્લીટ. ઓકે, ચાલો તો હવે હજી લોપની રીતે પણ એક દાખલો બાકી રહેશે, એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું ને સાથે ચોકડી ગુણાકાર રીતના દાખલાઓ પણ શરૂ કરી દઈશું સાથે સાથે. ઓકે, નેક્સ્ટ લેક્ચર મળશું. ગુડ બાય.